એવી સરસ મજાની ડાયરાની આ આરાધનાનો આ ઉજળો અવસર અને બીજી વખત આમ તો વઘોડા આ ઉત્સવમાં આવવાનું સદભાગ્ય મળ્યું. રાજભાઈ એવું સરસ મજાની વાતો અને સભાકારાની મોજ કરાવી છે. એકવાર આપણા સૌના ગૌરવ એવા રાજભાઈને ખૂબ તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ અને માયાભાઈ ભાઈબંધ છે મારા વર્ષો જૂના, અને એમને પોતે કીધું અને અમને બધાને એ લાગે કાયમને માટે કે માં મોગલનો જીવતો જાગતો પરચો કલાક્ષેત્રમાં જોવો હોય તો સીધી લીટીનો વારસદાર કીર્તિદાન ગઢવી છે. એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી આખી એક નવી પેઢીને પછી બાપુએ જે મહેશદાન બાપુ વાત કરીને કે મને જુવાન સભા દેખાય છે, તો કાળા માથાની સભા એટલે હું મારા ભાઈબંધ માટે ગૌરવથી કહી શકું કીર્તિભાઈ એક એવો સ્વર છે માતાજી આપેલો આપણને ગુજરાતને કે ડિસ્કોમાં બેસનારી આખી એક પેઢીને ડાયરામાં બેસતી કરી. સાહેબ એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી આપણે વધાવવા જોઈએ. કીર્તિભાઈ આટલી ઓછી તાલી તો ન હાલે ભઈલા, પાડો એકવાર જોરદાર તાળી. કેટલી રાતોના ઉજાગરા કલાકારો માટે અહીં મંચ ઉપર કેટલા બધા કલાકારો જુદા જુદા એરિયામાંથી જુદી જુદી જ્ઞાતિના બધા જ બેઠા છે, પણ કલાકાર માટે કોઈ શાયરે કહ્યું છે કે કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી. કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી. ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એણે તો સદાય દાતા ઉપર રાખી. પડકારો દિયો તો એ કરે દેજો અને તાલી પાડો તો એ કારે પાડજો, એટલે મને છે ને માવઠા જેવું ન લાગે. ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને તો સદાય દાતા ઉપર રાખી, અને જેવી જિંદગી આપી તે ખુદા અમે શંકા વગર રાખી. बाकी कौन कहता है कलाकार मर जाता है, वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है. તમારી તાલી અમારા માટે ઓક્સિજન છે. એટલે અને અહીંયા મોગલમાના આ ભગોડાના ઉત્સવમાં હું કીર્તિભાઈને એ જ કહેતો હતો કે કલાકારો જે આવે એના તો નામ થઈ જાય છે કીર્તિભાઈ, પણ એ ઘોર કરવા આવે ને એનાય નામ થઈ જાય છે. ઈ મેં જોયા છે, એની રીલ એટલી બધી વાયરલ થઈ જાય કે આ ભાઈ આટલા લાખ રૂપિયા ઉડાડ્યા. એના માટે એકવાર તાલીઓના ગગડાટથી વધાવો. જે આવે છે તો આ માં કેવું સ્થળ છે આ, ફરી ફરીને પૂજ્ય મોરારી બાપુની અહીં કરુણા આપણા બધા ઉપર વરસી છે, અને એટલા બધા સંતો એટલી બધી આઈમાઓ અહીં ઉપસ્થિત છે. અને મારો વિષય તો હાસ્યરસનો છે. આમ તો મને ગાતા આવડતું નથી. એક જ વખત મેં ભજન ગાયું તો ભાલાવાળા ધણી ભેરે રહેજો, તે ઓડિયન્સે ફાળો કરી દીધો કાલે તમે તમારી ઘેરે રહેજો. મેં બંધ કર્યું, પછી આ લોકોએ શરૂ કર્યું. અમારા ગામમાં એક ભજની અમારે એવા હતા કે એ ભજન ગાય ને તો મોઢામાં બરાબર એક બાજુ એને પાન રાખે, અને પછી અડધું પાન રાખી અને અડધા મોઢામાંથી જ ભજન આવે સીધું. એ મારી સામું જોજો તો જ ગળે ઉતરશે, બરાબર મારી નજર સામે રાખ. એ અડધા જ ભજનમાંથી અડધા મોઢામાંથી આવે ને ભજન એવું પડે એમાં પોતાની રીતે શબ્દો નાખતા જાય. બાબા રામદેવ પરિણાય, બાબા રામદેવ પરિણાય, ક્યું બાબા આમાં ક્યું બાબા ક્યાં આવે છે ભાઈ? પાઠિયરજી ક્યાં ક્યું બાબા એ ખબર નથી, અંદરથી આવે છે ભાઈ. બાબા રામદેવ પરિણાય, ક્યું બાબા તમે પરિણો બેઠી. હવે આવા દેશી બદનીક અમારા ગામડાના. હવે એને બ્રેન સ્ટ્રોક આવી ગયો કીર્તિભાઈ, બ્રેન સ્ટ્રોક આવી ગયો એટલે પછી શું થયું કે એને ભજનમાં ગામમાં એક જ હમ ખાવાના ભજનીક હતા, એટલે એને ભજનમાં બોલાવે ખરા, બોલાવે ને પછી ભજન ચાલુ કરે અને એને ચાલુ ભજનમાં લાઈટ વહી જાય. ચાલુ ભજનમાં લાઈટ જાય એટલે કઠણાઈ શું થાય કે ચાલુ ભજનમાં ઉપાડે એવો કરે ને પછી લીટી ભૂલાઈ જાય કે હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા, હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા, અને લાઈટ વહી ગઈ. પછી મીરા અહીંયા રહી ગયું, આવતું રહ્યું. આ ઉપાડ એવો કરે અને પછી એવું લબુક થઈને મૂકી દે. ભાદરની પનિહારી પૂછું મારી બેન, આપણે વાહ વાહ દેશી ભજન કાઢ્યું આને. પછી લાઈટ વહી જાય. ભાદરની પનિહારી મૂછું વાળી બેન, મૂછું વાળી બેન નથી ભાઈ, પૂછું મારી બેન છે. આવી લાઈટ વહી જાય. એટલે પણ માની કૃપા વરસે માથે તો શું થાય? એક શાયરે કહ્યું છે કે ઘડી પર ભી તન્હા મુझे होने नहीं देते. शेर सुनिएगा सर. घड़ी भर भी तन्हा मुझे होने नहीं देते, ये मेरे चाहने वाले मुझे सोने नहीं देते. घड़ी भर भी तन्हा, जी तो घड़ी भर भी तन्हा मुझे होने नहीं देते, ये मेरे चाहने वाले मुझे सोने नहीं देते. और शेर सुनिएगा कि मेरी माँ की दुआओं के मेरे सर पे जो साए हैं, मेरी माँ की दुआओं के मेरे सर पे जो साए हैं, सफर में ये कहीं भी हादसा होने नहीं देते.
મેં પૂછી બાપુ પાસે એક જ વાત કરી, બાપુ અમે બધાય કલાકારો એ રતી જગા છે, એટલે અધ્યાત્મની અંદર એક વડીલે મને એક સંતે એવું કીધેલું કે રાત જાગો ને એ જાગરણ જ છે, એટલે અમારે બીજું કાંઈ કરવાનું નથી, ખાલી માનું નામ લઈ કે અમે જાગીએ છીએ, પણ અમારી ગાડીઓ ભટકાતી નથી. એકાદ બે જણા કલાકારોના જગતમાં જુઓ તો એકાદ બે એક્સિડન્ટમાં દેવ થયા છે, બાકી અમારી રાતે ક્યારેય ગાડીઓ ભટકાતી નથી. 365 દીમાંથી અમે 300 દી ફરવા વાળા રાતે ને રાતે, તો એમાં ક્યાંક માં ભગવતી મોગલનો આશીર્વાદ આવી, જગદંબાઓનો આશીર્વાદ છે. અને એથી આગળ વધીને કહું કે આવા કોઈક ઓડિયન્સમાં જિંદગીથી હારીને થાકીને કોઈ બેઠેલો હોય અને નક્કી કર્યું હોય કાલે સવાર થાય એટલે દવા પી જ આવી છે, એ એવા એકાદ કીર્તિદાનભાઈના ડાયરામાં આવે કે અમારા કોઈ ડાયરામાં આવે ને રાજભાની કે જીતુભાઈની કે અમારી કોઈની એકાદ વાત, એકાદ ગીત, એકાદ દુહો, એકાદ છંદ એના જીવનમાં અડી જાય કે ના રે ના મરાય તો નહીં, બસ એ જીવી જાય ને એના પરિવારનો આશીર્વાદ અમારા ખાતામાં જમા થતો હોય, આવું હું પર્સનલી માનું. તો એવા અને આપણે સનાતન ધર્મની રાજભાઈએ વાત કરી છે, ત્યારે મહેશ બાપુ સનાતન ધર્મ વિશે મને એટલો વિચાર કાયમને માટે આવે કે 150 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજી એમ લખે કે ગર્વ સે કહો હમ ન સંભળાણું આટલા બધા અવાજમાં, ગર્વ સે કહો હમ, હજી પાછળ વાળા નથી બોલતા, ગર્વ સે કહો હમ. 150 વર્ષ પહેલા ત્યારે ભારત હતું જ ભાઈ, પણ સ્વામી વિવેકાનંદજી એમ કે છે કે ગર્વ સે કહો હમ હિન્દુ હે, એને એમ નથી કીધું કે ગર્વ સે કહો હમ ભારતીય. કંઈક તો વિચાર્યું હશે ને, કારણ કે સ્વામીજીના શબ્દોમાં કહું તો કે હિન્દુ એ વાદ નથી, કારણ કે વાદ હોય ને અહીંયા વિવાદ હોય. હિન્દુત્વ એટલે શું તો કે ખાલી આપણે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો રસ્તો નકશો દોરી લઈ અને આટલા નકશાની અંદર જે લઈએ છે એ હિન્દુત્વ ના ભાઈ ના. ઓસ્ટ્રેલિયામાં કે ન્યુઝીલેન્ડમાં કે અમેરિકામાં અડધી રાતે કોઈ હનુમાન ચાલીસા કરે છે કે માં મોગલનું નામ લઈને દીવો કરે છે ને, ત્યાં સુધી હિન્દુત્વ વિસ્તરે છે મારા વાલા. દુનિયાના કોઈ પણ ખૂણામાં ભારતના દેવી દેવતાને કોઈ યાદ કરે ત્યાં સુધી હિન્દુત્વ જાય છે. એટલે હિન્દુ કોઈ વાદ નથી, કારણ કે વાદ હોય અહીંયા વિવાદ હોય. આ કોઈ પંથ નથી, આ કોઈ પૂજા વિધિ નથી, આ એક જીવન શૈલી છે. અને આનો જવાબ આપવા માટે મેં એક કવિતા લખેલી. એ કવિતાથી મારે વાતની શરૂઆત કરવી છે કે હમ સબકી સોચને વાલે હૈ. હમ કોણ હૈ? हम सबकी सोचने वाले हैं, हम प्रेम शौर्य के प्याले हैं. हम सबकी सोचने वाले हैं, हम प्रेम शौर्य के प्याले हैं. छेड़ोगे तो भूचाले हैं, मानवता की मशाले हैं. हम हिंदू है मत वाले हैं, हम धर्म सनातन वाले हैं. हम हिंदू है मत वाले हैं, हम धर्म सनातन वाले हैं. और शेर सुनिएगा साहब कि सदैव सबके दिल को जीतकर यह इतिहास सजाया है. सदैव सबके दिल को जीतकर यह इतिहास सजाया है. आज तलक हमने न कहीं जाके आतंक मचाया है. अरे ब्रह्म ज्ञान की विद्या से बहुधा ने ईश्वर पाया है. सत्य प्रेम करुणा का अमृत सब जग में फैलाया है. हमने उसूल पाले हैं तभी तो पैरों में छाले हैं. हमने उसूल पाले हैं तभी तो पैरों में छाले हैं. वेद पुराण और उपनिषद से सत्य मार्ग बतलाया है. जहां जहां अंधियारा छाया स्वयं को तुरंत जगाया है. रणभूमि के मध्य में जाके गीता ज्ञान सुनाया है. और जन्म से पहले क्या सीखो ये सबको हमने सिखलाया है. આપણે જ હતા 5,500 વર્ષ પહેલા જન્મતા પહેલાની બ્રહ્મ વિદ્યા આપનાર. जन्म से पहले क्या सीखो ये सबको हमने सिखलाया है. हाथों में निवाले हैं, हम गीता के रखवाले हैं. हम हिंदू है मत वाले हैं, हम धर्म सनातन वाले हैं. અને છેલ્લા બંધમાં કીધું છે કે સાગર જલ પર સ્નેહ કા हमने सेतु બંધ बनवाया है. આપણને હારું શીખવવામાં જે એમ આવ્યું અત્યાર સુધી 40 વર્ષથી કે પ્રેમની નિશાની કોને કહેવાય કે જે 12મા સંતાનને જન્મ આપતા આપતા 14મી પત્ની મરી જાય. નથી સમજાણું? 12મા સંતાનને જન્મ આપતા આપતા 14મી પત્ની મરી જાય ને બધા જ કલાકારો જે બનાવે એના બધાના હાથ કાપી નાખવામાં આવે. આમાં ક્યાંય પ્રેમ દેખાય છે તમને? તો એને પ્રેમની નિશાની ગણાવવામાં આવી છે. સાહેબ પ્રેમની નિશાની કોને કહેવાય કે પોતાની પત્નીને શોધવા માટે આ દેશનો એક ક્ષત્રિય દરિયા માથે સેતુબંધ બાંધે તો સેતુબંધ એ પ્રેમની નિશાની છે. અહીંથી ઊભા થાવ ને ત્યારે આટલું લઈને જાજો કે પ્રેમની નિશાની કોને કહેવાય તો કે ભગવાન રામે જે સેતુબંધ બાંધ્યો. એટલે મેં કીધું છે કે સાગર जल पर स्नेह का हमने सेतुबंध बनवाया है. सर्वे संतु निरामया लिखकर वैक्सीन पहुंचाया है. आत्मज्ञानी है, रक्षा हेतु एटम बॉम्ब बनाया है. जो भी आया हमें लूटने उसको सबक सिखाया है. मुंह पर संस्कार के ताले हैं, हम थोड़े चूड़ियों वाले हैं. हम हिंदू है मत वाले हैं, हम धर्म सनातन वाले हैं. તો આનું ગૌરવ રાખજો. ભગવતીના ખોળે બેઠા છીએ, એના ચરણમાં બેઠા છીએ. અને મા મોગલનો આવો પરમ ઉત્સવ જ્યારે 30મો પાટોત્સવ ઉજવાતો હોય, હૈયું દળાય એટલા લોકો જ અને ભાતના લોકો કેટલા લોકો અમને મળે. એક ભાઈ આવ્યો અમારા સોસાયટીમાં જેવું થયું હતું. ડોશીમાં ગુજરી ગયા અને એ આનંદમાં કાકા ગુજરી ગયા.
કાકી ગુજરી ગયા અને આનંદમાં કાકા ગુજરી ગયા. વિચાર કરો ભાઈ શું થયું હોય છે, આને ઘટના કેવી હશે. અને બે જણા ફૂલ પી ગયેલા અને એક જણો ગાડી હકાવે અને બીજાએ કીધું બ્રેક માર બ્રેક માર બ્રેક માર, ધાડ કરતા ભટકાણા અને બે જણાને લઈ ગયો 108. સવારના પોરમાં 11-12 વાગે આંખું જાગી, આંખું ખોલી તો 11 નંબરના બેડ ઉપર એક જણો ને બીજો 12 નંબરના બેડ ઉપર. ઓલે બીજાએ કીધું હું તને કહેતો હતો બ્રેક માર બ્રેક માર, મેં 2-3 વાર કીધું તો તે બ્રેક ન મારી. તો 12 નંબર વાળો કે તું મને કહેતો હતો ને ગાડી તું હલાવતો હતો, મેં તો કાંઈ નહોતું ને તોય 2-3 વાર પગ આમ કર્યો કે કોઈ પણ હિસાબે જો લાગી જાય ગેબી ધક્કો. અમારા ગોંડલમાં તો એક ભાઈ એટલા બધા સિદ્ધાંતવાદી હતા, એને કંકોત્રીમાં લખાવેલું કે મારી દીકરીના લગ્નમાં કોઈ દારૂ પીને ન આવું. આવું કાંઈ લખાવાની જરૂર ન હોય, પણ મારી દીકરીના લગ્નમાં કોઈ દારૂ પીને ન આવું તો વરરાજો જ ન આવ્યો. બોલો આને કેમ પહોંચવું. એક જગ્યાએ કન્યા જોવા ગયા તો ઓલા વડીલે પૂછ્યું કે તમે ડ્રિંક કરો છો? એટલે છોકરો જે બેઠો હતો ને મૂર્તિઓ મૂંઝાઈ ગયો, એ કે પેલા કન્યા જોઈ લઈ પછી બેસીએ. લાકડી લઈને વાહે થયો લગા. હા તમે એટલે ફરી ફરીને કહું કે મોગલ છોરું અહીં બેઠા છો તો મા ભગવતીના ચરણમાં 30મો પાટોત્સવ છે. બ્રાહ્મણ તરીકે એટલી જ વિનંતી કરું છું કે 1 રૂપિયો ઘોર કોઈને ન આપી શકો ને કદાચ, પણ એકાદ તમારું વ્યસન છે ને એ મૂકીને જાહો ને તો એ ભગવતી રાજી થશે મારા વાલા. જો મનમાં હાથ ઊંચા નથી કરવા કોઈના, કારણ કે અઘરું છે. 135નો માવો કેટલાક ખાઈને એવી ગરમ કરે છે ને હાથ, આપણે એમ થાય કે આના હાથમાંથી વીજળી ઉત્પન્ન થઈ જશે. અહીં બેઠા બેઠા હું જોયા કરતો હતો ક્યારનો અમુક અને 100ની સ્પીડે રાજકોટમાં જુવાનીઓ જતો હોય અને સેજ ધીમો પડે ને એટલે સમજી લેવાનું કે આ થૂકવાનો થયો છે. એવા આખો હેલ્મેટનો કાયદો આપણે હાલ્યો નથી. આના મૂળમાં માવો છે. જાગો ગ્રાહક જાગો. કારણ કે જેટલા માવા ખાય એટલે અડધો માવો નાખે મોઢામાં પછી માથે હેલ્મેટ પહેરી લે. એ હેલ્મેટ પહેરી લે એટલે થૂકવા ટાણે સામો હેલ્મેટનો કાચ હોય ઢાપ કરતો પડે. સોસાયટી આખી ભેગી થઈ જાય. જોત ખરા બિચારાને લોહી નથી નીકળ્યું, આ કેસર વાળો ચૂનો છે, ફીણ લેવરાવી દીધા છે. એટલે મૂકી શકો કાંઈ. જો તમને એમ થાય કે 30મો પાટોત્સવ છે અને આ 135ના માવાએ 1000 રોજના આપણા મોઢાના કેન્સર છે, 1000 કેન્સરો રોજના. હજી જો સમજાઈ જાય તો માવાએ ભૂકા કાઢી નાખ્યા છે. એટલે હું કાયમ કહું છું કે વ્યસને હેરાન કરી નાખ્યા છે. જેટલી માતાઓ બહેનો બેઠી છે અહીંયા, યાદ કરો જેને સ્ટેટવાળા આપ્યા છે એને કરલી કરાવવા છે અને જેને કરલી આપ્યા છે એને સ્ટેટ કરાવવા છે. ટૂંકમાં માતાજીએ જેમ આપ્યા છે એમ એને જોતું નથી. હા એવા સીધા વાળ કરાવી નાખે. અને વાત નીકળી છે એટલે કહું તમને કે તમે જુઓ બહેનોને જ વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ હાઇલાઇટ રહેવા જોઈએ, વાળ સ્ટ્રેટ રહેવા જોઈએ, વાળ આગળ રહેવા જોઈએ, વાળ આમ ઊભા રહેવા જોઈએ. પુરુષોને વાળ રહેવા જોઈએ. એક જ લીટીનો સરકારી પ્રોગ્રામ છે કે જેટલા છે ને એટલા રહી જાય ને. અને ટાલવાળા ઘણા મિત્રો દેખાય છે. હા ટાલવાળાએ નબળું ન પડવું, કારણ કે ટાલવાળાને તમે રાતે 2 વાગે જગાડો અટાણે મહુવામાં કે આપણે અર્જન્ટ ગાંધીનગર પહોંચવાનું છે એટલે ટી-શર્ટ પહેરીને સીધો તૈયાર. એને ક્યાંય ગોતવાપણું નહીં, અરીસો ગોતવાનું નહીં, દાંતીઓ ગોતવાનું નહીં, સીધો રેડી થઈને કમ્પ્લીટ જ હોય. ટાલનો આ મોટામાં મોટો ફાયદો છે. અને ગેરફાયદો હું તો કે મોઢું ધોવે તો માથું ધોવાઈ જાય છે, માથું ધોવે તો મોઢું ધોવાઈ જાય છે. હા મારા ઘરની બાજુમાં એક કાકા રહીએ, એ ભૂકા કાઢે ને મને કે સાંઈરામ તમે આટલા બધા કલાકારો માણસોને ઓળખતા હો, મને ક્યાંય નોકરીએ રખાવો. મેં કે તમને આવડે જ? હું મને કે લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. તો મેં લખી દો. મેં કાગળ આપ્યો, 3-4 લીટા કર્યા. મેં આ શું છે? મને કીધું મેં પહેલા ન કીધું વાંચતા નથી આવડતું. અરે યાર, એમાં એ કાકા અમારા 10મા માળના બિલ્ડિંગમાંથી ઊભા હતા અને ઊભા હતા ને એમાં વાત કરતા હતા કોઈની હારે. અને એમાં એક જણો દોડતો આવ્યો કે કીર્તર કાકા. તો શું છે ભાઈ? તો તમારી દીકરી. તો શું થયું મારી દીકરી? તો તમારી દીકરી ભાગી ગઈ. હે મારી દીકરી ભાગી ગઈ? આહા હવે હું જીવવું. ધાડ કરતો ફોન નો કર્યો ઘા અને એને 10મા માળેથી જમ્પ લાવ્યું. સાંભળજો ભગુડાવાળા, 10મા માળેથી જમ્પ લાવ્યું. પડતા પડતા 8મા માળે આવ્યો ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે. 6ઠા માળે પહોંચ્યો ને ત્યાં એને બરાબર યાદ આવ્યું કે મારા ક્યાં લગ્ન થયા છે. બીજા માળે હાવ હેઠે પડ્યો ને ત્યાં તો એને બરાબર યાદ આવી ગયું કે હું ક્યાં ગિરધરભાઈ છું. ભાઈ ગિરધર તો મારા ઘરની સામે રહે છે. બોલો, કારણ વગરનો પતી ગયો હાવ. એટલે યાદ રાખજો કે आग लगी जब घर में, आग लगी जब घर में तब हमने कहां बचा क्या है, आग लगी जब घर में तब हमने कहां बचा क्या है, और उसने कहा कि हम तो फिर हमने कहां जला क्या है.
કોરોનાની ત્રીજી લહેર હોહરવા આપણે નીકળ્યા છીએ મારા વાલા. આપણે માતાજીના આશીર્વાદ માનવાનું. મને કીર્તિભાઈ કહેતા હતા, મને કે લગભગ બીજો કે ત્રીજો ઉત્સવ હશે ત્યારથી હું આવું છું સાંઈરામ. 1200 કે 1500 જણા હતા ત્યારથી આ પાટોત્સવમાં કીર્તિભાઈ આવે છે, અને આજે 1.5 લાખ 1.25 લાખની મેદરી અહીં બેઠી છે. આ માની એના આમંત્રણથી જ આવી શકાય. એની ઈચ્છા હોય તો જ અહીં કલાકાર તરીકે અવાય અને શ્રોતા તરીકે અવાય.